નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જે છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. આપણે સૌપ્રથમ ચેપ્ટર જોયું હતું 3 ફેઝ ટ્રાન્સફોર્મર, ત્યારબાદ ચેપ્ટર 2 આપણે જોયું જે હતું 3 ફેઝ ઇન્ડક્શન મોટર. તો ચેપ્ટરના નામ પરથી તમને ખ્યાલ હશે કે અહીંયા ઇન્ડક્શન મોટર તો સેમ જ છે, ખાલી આપણે ચેન્જ શું કરી રહ્યા છે તો કે પહેલા આપણે 3 ફેઝ સપ્લાય આપતા હતા, એની જગ્યાએ આપણે અત્યારે શું આપી રહ્યા છે, સિંગલ ફેઝ સપ્લાય આપી રહ્યા છે. તો તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણી આજુબાજુ એટલે હાઉસહોલ્ડ એપ્લિકેશનની વાત કરીએ તો એની અંદર બધી જ જગ્યાએ તમને સિંગલ ફેઝ ઇન્ડક્શન જોવા મળે છે. જેમ કે તમે ફેન લઈ લો, તમે વોશિંગ મશીન લઈ લો, તમે એની અંદર નાના લેથ મશીન લઈ લો, ડ્રિલિંગ મશીન લઈ લો, જે મિક્સર લઈ લો, તો આ બધી જ વસ્તુની અંદર જે નાની મોટર્સ છે એ બધામાં આપણે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર વાપરીએ છીએ. એની જે કેપેસિટી હોય છે એ મેક્સિમમ સિંગલ ફેઝમાં આપણે મેક્સિમમ કહું છું 3 HP સુધી જતા હોય છે. અધરવાઇઝ બધી જે મોટર હોય છે 0.25 HP અથવા 0.5 HP, 1 HP આવી નાની કેપેસિટીની હોય છે. અને એટલા માટે સિંગલ ફેઝ મોટર જે છે એ ફ્રેક્શનલ મોટર તરીકે પણ ઓળખાય છે. તો ચલો આપણે શરૂઆત કરીએ આપણા ચેપ્ટરની, જે છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. તો આની અંદર સૌથી પહેલી ટર્મ આવે ઇન્ડક્શન, એટલે કે જે પાવર ટ્રાન્સફર થાય છે એ થ્રુ ઇન્ડક્શન થાય છે, કન્ડક્શન નહીં. કન્ડક્શન કોને કહેવાય? તો જો મારી પાસે અહીંયા ડાયરેક્ટ કનેક્શન છે તો અહીંયા એક પાવર જે છે એ અહીંયા ડાયવર્ટ થયો, બીજો પાવર ક્યાં થયો? અહીંયા. તો જ્યારે બે કોમ્પોનન્ટ વચ્ચે ફિઝિકલ કનેક્શન છે ત્યારે જે પાવર ટ્રાન્સફર થાય છે એ કન્ડક્શન થ્રુ થાય છે. પણ આની અંદર ઇન્ડક્શન એટલે કે જે આપણે ટ્રાન્સફોર્મરનો કન્સેપ્ટ હતો કે આપણે બે વાઇન્ડિંગને બાજુમાં રાખીએ અને પહેલાનો ફ્લક્સ બીજી વાઇન્ડિંગને કટ કરે અને EMF ઇન્ડ્યુસ થાય, એ પ્રિન્સિપલ પ્રમાણે કામ કરતું હોય એને કહેવાય ઇન્ડક્શન. તો ઇન્ડક્શન એટલે આપણને એટલી ખબર પડી ગઈ કે આપણી પાસે બે વાઇન્ડિંગ હશે. બીજું છે મોટર. મોટર એટલે કે એને સપ્લાયની જરૂર પડશે. જ્યારે તમે સપ્લાય આપશો ત્યારે મોટર શું કરશે? ફરશે. એટલે એક બ્લોક ડાયાગ્રામમાં મારે દેખાડવું હોય તો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર શું કરે છે તો કે સિંગલ ફેઝ સપ્લાય લઈ અને આઉટપુટમાં શું આપે છે? મિકેનિકલ એનર્જી આઉટપુટમાં આપે છે, એટલે કે રોટેશન આપણને આઉટપુટમાં આપે છે. હવે વાત કરીએ એના વર્કિંગ પ્રિન્સિપલની. તો વર્કિંગ પ્રિન્સિપલ ઇન્ડક્શન મોટર જેવો જ રહેશે કે જ્યારે તમે સપ્લાય આપશો તો એ સપ્લાય સ્ટેટરમાંથી ક્યાં ટ્રાન્સફર થશે? રોટરમાં. રોટરના કંડક્ટર્સ એને કટ કરશે, એમાં EMF પ્રોડ્યુસ થશે. એટલે આપણે જો વાત કરીએ તો સિંગલ ફેઝ સપ્લાય, એનાથી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થવું જોઈએ. એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ રોટરના કંડક્ટરને કટ કરે. રોટરના કંડક્ટરને કટ કરે એટલે એમાં EMF ઇન્ડ્યુસ થાય રોટરમાં. રોટરના EMF, રોટર શોર્ટ કરેલું છે એટલા માટે એમાં કરંટ પ્રોડ્યુસ થાય અને એ કરંટ ટોર્ક પ્રોડ્યુસ કરે અને આપણને રોટેશન મળે. તો આ વર્કિંગ પ્રિન્સિપલ સિમ્પલ છે, પણ હવે તકલીફ હવે શરૂ થાય છે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ લાવવું ક્યાંથી? 3 ફેઝ સપ્લાયમાં જો તમને યાદ હોય તો આપણે પ્રૂફ કર્યું હતું કે 3 ફેઝ સપ્લાય આપીએ તો આપણને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ મળે છે અને એનું મેગ્નિટ્યુડ કેટલું હોય છે તો કે 1.5 3/2 ટાઈમ્સ 5m, એટલે કે 1.5 ગણું ફ્લક્સની મેક્સિમમ વેલ્યુના 1.5 ગણી એની વેલ્યુ હોય અને રોટેટ થતું હોય. 2 ફેઝ સપ્લાય આપીએ તો પણ આપણને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ મળે અને એની વેલ્યુ હોય છે 5m. પણ સિંગલ ફેઝ સપ્લાય કોઈ દિવસ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી શકે નહીં. અને તકલીફ એ છે કે આપણે જો EMF જનરેટ કરાવવો હોય રોટરમાં તો કમ્પલસરી આપણને શું જોઈએ? કોઈ પણ એક વસ્તુ રોટેટિંગ જોઈએ. EMF જનરેટ કરાવવા માટે બે વસ્તુ પહેલા તો ખાસ જોઈએ, એક છે કંડક્ટર અને એક મેગ્નેટિક ફિલ્ડ. આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ રોટેટ થતી હોવી જોઈએ. હવે કંડક્ટર તો બાય નેચરલી રોટેટ નહીં થાય, કારણ કે આપણે રોટેટ કરાવવાના છે તો આપણું આઉટપુટ છે મિકેનિકલ એનર્જી. તો કંડક્ટર તો રોટેટ નથી થવાના, ઓબ્વિયસલી છે. બીજું છે મેગ્નેટિક ફિલ્ડ. હવે સિંગલ ફેઝ સપ્લાય આપવાથી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પણ પ્રોડ્યુસ નહીં થાય તો મોટર શું થયા કરશે? મોટર તો સ્ટેડી રહેશે.
આપણે જોઈએ છે કે આપણી મોટર રોટેટ થવી જોઈએ, અને એટલા માટે આપણે એવું કોઈ પ્રોવિઝન કરવું પડે કે જેનાથી સિંગલ ફેઝ સપ્લાયથી જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે એ કેવું બનાવવું પડે, આપણે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બનાવવું પડે. કારણ કે જો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ નહીં હોય તો આ તમારો પ્રિન્સિપલ અહીંયાથી જ અટકી જશે. કારણ કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ નહીં થાય તો સપ્લાય રોટર કંડક્ટરમાં જશે નહીં, ત્યાં EMF ને કટ નહીં કરે, EMF પ્રોડ્યુસ નહીં થાય તો કરંટ નહીં આવે, તો ટોર્ક આવવાનો નથી. અને એટલા માટે સિંગલ ફેઝ સપ્લાય મોટર જે છે એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી કહેવાતી. કારણ કે સિંગલ ફેઝ સપ્લાય રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી શકતો નથી. અને એટલા માટે તમારે કોઈક એવી અરેન્જમેન્ટ કરવી પડે આ સપ્લાયથી કે જેથી સિંગલ ફેઝ સપ્લાય શેમાં કન્વર્ટ થઈ જાય, ટુ ફેઝમાં કન્વર્ટ થઈ જાય, અથવા તમને બે કરંટ એવા મળે કે જે અલગ અલગ એંગલ ઉપર હોય. જો આ બે કરંટ મળે તો જ તમે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બનાવી શકશો. વાત કરીએ ટાઈપ્સ ઓફ મોટર્સની, તો કઈ કઈ ટાઈપની સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર આવે છે. તો પહેલી છે શેડેડ પોલ મોટર, બીજી આવે છે રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન, ત્રીજી આવે છે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન, ચોથી આવે છે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન, એમાં પણ આવે છે સિંગલ વેલ્યુ, અને પાંચમી આવે છે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ડબલ વેલ્યુ. તો આપણે એક એક કરીને આ પાંચે પાંચ ઇન્ડક્શન મોટર જે છે એ પણ જોવાના છે. આપણે રિવોલ્વિંગ ફિલ્ડ થિયરી જે કન્સેપ્ટ છે કે ભાઈ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ નથી જનરેટ થતું, સિંગલ ફેઝ સપ્લાય આપીએ ત્યારે શું થાય છે એ પણ જોવાના છે. અને આટલા ઉપરથી તમને બેઝિક ઇન્ડક્શન મોટર માટે આઈડિયા આવી ગયો હશે. પાર્ટ્સની વાત કરીએ તો પાર્ટ્સ કયા કયા હશે, તો આની અંદર પણ બે પાર્ટ છે, એક હશે સ્ટેટર અને બીજું કયું હશે, બીજું હશે રોટર. સ્ટેટરના પાર્ટ કયા કયા આવશે, તો કે ભાઈ પહેલા શું આવશે, તો તમારો સ્ટેટર કોર, અને બીજું શું આવશે, સ્ટેટર કંડક્ટર. એવી જ રીતે રોટરમાં શું આવશે, તો રોટર કોર અને એની અંદર રોટર કંડક્ટર. આની અંદર સ્લિપ રિંગ ટાઈપની અરેન્જમેન્ટ નથી હોતી, એટલા માટે રોટર જે હોય છે એ હંમેશા એન્ડ રિંગથી આપણે શું કરીએ છીએ, તો કે એને શોર્ટ કરી દઈએ છીએ. આ જે કંડક્ટર છે રોટરના એને આપણે એન્ડ રિંગથી બધાને શોર્ટ કરેલા હોય છે. તો રોટરની અંદર એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ સિંગલ ફેઝ મોટરમાં નાખવામાં આવતો નથી. અને સ્ટેટરની બહાર શું હોય છે, તમારું આ કોર છે, એટલે બહાર આપણે એને યોક કહીએ છીએ. આ યોકની અંદર આવશે તમારું સ્ટેટર કોરમાં સ્લોટ પડેલા હોય એટલે સ્ટેટર કંડક્ટર, અહીંયા રોટર કંડક્ટર્સ અને શાફ્ટ. તો આટલી વસ્તુનું તમારું સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર બનેલી હોય છે. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં આપણે ટુ ફેઝ સપ્લાય કરવા માટે બે વાઇન્ડિંગનો યુઝ કરતા હોય છે. એક છે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગ. અને જો બંનેની પોઝિશન આપણે જોઈએ તો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ આપણે આવી રીતે બનાવીએ, તો રનિંગ વાઇન્ડિંગ એના કરતાં 90 ડિગ્રી ઉપર આપણે પ્લેસ કરીએ છીએ, જેથી કરીને આપણને બંને વચ્ચે 90 ડિગ્રીનો એંગલ મળી શકે. ફિઝિકલ પોઝિશન એટલે કે જો રનિંગ વાઇન્ડિંગ આ રીતે રાખીએ તો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ આ રીતે રાખતા હોય છે, બીજી અહીંયા રનિંગ વાઇન્ડિંગ આ રીતે હોય છે. તો આટલું ઇન્ટ્રોડક્શન પોઈન્ટ ઓફ વ્યૂ પરફેક્ટ છે કે જેનાથી તમે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર કયા કયા ટોપિક આવશે, શેનું બનેલું હોય છે કન્સ્ટ્રક્શન, કયા વર્કિંગ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, કેમ ફ્રિક્શનલ મોટર ફ્રેક્શન સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર કહેવાય છે, કેમ એ સેલ્ફ સ્ટાર્ટિંગ નથી, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડનું મહત્વ શું છે, કેટલા એના ટાઈપ છે, કઈ રીતે કામ કરે છે, ઇનપુટમાં શું છે, આઉટપુટમાં શું છે, આ બધી વસ્તુ આપણે આજના લેક્ચરમાં જોયું. તો હોપ કે તમને બેઝિક ઇન્ટ્રોડક્શન ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ ટોપિક આપણે લઈશું રિવોલ્વિંગ ફિલ્ડ થિયરી. થેન્ક યુ સો મચ.
છે.